જલેબી જે કાઈ ખાવું હોય કેજો તો લાવું. અહીંયાથી નહીં લાવું, હું જામનગર જવાનો. બરાબર. જો રે ભાઈ નીચે તોહિતભાઈ 22 ને 25 ને 27 ને એમ હલાવી. તોહિતભાઈ છેલ્લી માંડવીની અંદર ઘોડીને લઈ જાય છે ઊંચી કરવા માટે. જય ઉભા તો એ જાણે રાખી દો. ઓકે 5-10 હજાર વ્યૂઝ આવતા હોય ને એને ક્રિએટર ના કહેવાય, પણ અમારે તો 50 જ વ્યૂઝ આવે છે, એટલે તમે કમેન્ટ. હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે ઘોડી લઈને પાછા જવાના છે. આજે આપણે નવી ઘોડી, આજે નવો અસવાર આવે છે ઘોડીને ચેક કરવા માટે. આજે બીજા અસવાર આવવાના છે. ઓલા દિવસે આપણા આગલા વ્લોગમાં પણ બીજા હતા અસવાર, આજે પણ બીજા અસવાર આવવાના છે. જોઈએ આગળ હું ભાઈ. આપણે નવા અસવાર આવી ગયા છે. જો ગાડી લઈને આવે છે, જોઈ આ નવા અસવાર આજે આવ્યા છે પાછા બીજા. જોઈ લ્યો તમે, તોહિતભાઈની ભેગા આવ્યા છે બૂટ મારીને. કે આજે ચેક કરી લેવી છે તમારી. ભાઈ આ અસરને એવું કેવું છે કે તોહિતભાઈ કરતાં ફૂલ સ્પીડમાં આખશે ઘોડી. આવે તોહિતને 2-3 બીજો હજી એક આવે છે ભાઈ નિજામભાઈ, એ ત્રણેય વચારે રેસ લાગશે કોની સ્પીડમાં આકે છે. ચેલેન્જ થશે, કોમ્પિટિશન થશે હવે આજે કોની સ્પીડમાં ઘોડી હલાવશે. આ 2 અસવાર અહીંયા ઊભા છે ને એક ત્રીજો અસવાર હજી ત્રીજો આવે છે ને ચોથો આવશે. 4 અસવારમાંથી કોણ આજે સ્પીડમાં આકશે ઘોડી નક્કી થશે. રસ્તામાં નીકળશું રોડ માથે, પછી રોડ માથે નક્કી થશે. ભાઈ તોહિતભાઈ તો આવી ગયા છે ઘોડી લઈને. અમારા હજી એક અસવાર પાછળથી આવે છે, એ આવશે પછી અહીંથી ઘોડી લઈને નીકળશું. હમણાં અહીંયા થોડીક 5 મિનિટ અહીંયા ઊભા રહીશું ઘોડી પાસે. જો તોહિતભાઈ ઘોડી લઈને આવી ગયા છે. ઘોડી અહીંયા આવી ગઈ છે મારી પાસે. હમણાં અમારા એક ભાઈ આવે છે પાછળ, આવે પછી નીકળ્યા. અને એક ભાઈ તો અનિવાર્ય સંજોગોમાં કામ આવવાના કારણે વયા ગયા છે. ત્રીજા અસવાર આવી ગયા છે. એ થોડાક એને ક્લાસીસમાં ગયા હતા, એના કારણે લેટ થઈ ગયું હતું થોડુંક. ડાયરેક્ટ ક્લાસીસમાંથી ડાયરેક્ટ અહીંયા મારી છે ગાડી, ઘરે ગયા નથી હજી. ડાયરેક્ટ હવે અહીંયા પહોંચી ગયા છે. હવે જોઈએ હવે અહીંથી કોણ ટ્રાય કરે. 3 અસવાર આવી ગયા છે અહીંયા. એક અસવાર તો 4 હતા, પણ હવે એકને અનિવાર્ય સંજોગોમાં કામ આવવાના કારણે એ તો ભાઈ નીકળી ગયા પાછા. હવે આ ત્રણેયમાંથી કોની સ્પીડમાં હલાવશે એ ચેલેન્જ લાગશે આજે. સ્પીડવાળા આજે સ્પીડ કાંટો હાલતી ગાડીને લઈ આવ્યા છે, જેમાં કાંટો હાલે છે એનાથી સ્પીડ મપાઈ આવે. જેનામાં જે સ્પીડમાંથી ત્રણેયમાંથી કોણ આકે છે ચેલેન્જ લાગી છે. જોઈએ હવે શું થાય. હમણાં બેસી ગયા છે ઘોડી માટે. હવે હમણાં તમને બતાવશું સ્પીડ કેટલી સ્પીડમાં આકે છે. ત્રણેની સ્પીડ બતાવશું ને છેલ્લે આપણે વિજેતા જાહેર કરશું કોણ છે, કોણે વધારે સ્પીડમાં આવી. હવે ચાલુ કરે છે નિજામભાઈ. હમણાં સ્પીડ તમને બતાવશું, મેપ ચાલુ કરજો. સ્પીડ તમને બતાવશું કેટલી કરે છે નિજામભાઈ. જોઈએ તો આગળ નીકળી ગયા છે. હવે ભાઈ ધીમે ધીમે સ્પીડમાં કરી છે નિજામભાઈ ઘોડી. કેટલા મિનિટ સ્પીડમાં ચાલે છે. આગળ નીકળી ગયા છે. ચાલુ કરવાની અમારી ગાડીમાં સ્પીડનો કાંટો આ ગાડીમાં બંધ થઈ ગયો છે. હવે જોઈએ શું થાય. મોબાઈલમાંથી સ્પીડ નીકાળીએ. મોબાઈલમાં સ્પીડ નીકળતી નથી, કેટલી થઈ જાય જોઈએ. નિજામભાઈ નથી મેરે છે અટાણે. ભાઈ નિજામભાઈની ફૂલ કોશિશ કરી નિજામભાઈ, તો નિજામભાઈ 22, 24 ને 25 સુધી હલાવી શક્યા છે ઘોડી. ઘોડી વધારે સ્પીડ પકડી હતી ત્યારે અમે પાછળ રહી ગયા હતા. થોડુંક થોડુંક ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયું એના કારણે. જોઈ શકો હવે અહીંથી મને એવું લાગે છે કે અસવાર બદલશે. જોઈએ કોણ બેઠે હવે અહીંથી. 25ની સ્પીડમાંથી નિજામભાઈ રોકાણ આવી ગયા છે. અમારા ભૈયાભાઈ દુકાનમાં મિલન પાન પ્રોવિઝન સ્ટોરમાં તમે જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ અહીંથી ખરીદવી હોય તો મળી જશે. કામના રોડમાં દુકાન છે, એડ્રેસ સહિત છે. અહીંયા અમે ઘોડી લઈને આવ્યા છે, તમે જોઈ લેજો. નિજામભાઈ ટ્યુશન ક્લાસીસમાંથી બંક મારીને ઘોડી આંકવા માટે આવ્યા છે સ્પેશિયલ. આજે અહીંયા આવીને સ્પીડ કરી ઘોડીની ફૂલમ ફૂલ, પણ 25 થી 27 પૂછ્યા. એની સ્પીડ તો 30 કરી હતી, પણ અમે પાછળ રહી ગયા હતા ત્યારે ઘોડીની. આજે ટ્યુશનમાં બંક માર્યો છે. સાહેબનો ઘરે ફોન આવી ગયો છે. હમણાં એના પપ્પાનો ફોન આવ્યો તમારા ઉપર કે નિજામભાઈ બંક મારીને તમારી ભેગા છે. તો મેં કહી દીધું હા. હવે અહીંથી કોણ ટ્રાય કરે ઘોડી માથે બેસવાની. હવે તોહિતભાઈ બેસે કે નિજામભાઈ ઉવેશભાઈ બેસે. મને એવું લાગે કે હવે અહીંથી તોહિતભાઈ ઘોડીને લેશે. નિજામભાઈએ 26 રાખી હતી છેલ્લી. હવે તોહિતભાઈ 27 હલાવી શકે છે કે નહીં, છેલ્લે આપણે ડિસાઇડ કરશું કોણ વધારે સ્પીડમાં હલાવી. છેલ્લે આપણે વિજેતા જાહેર કરશું અને વિજેતાને એક યુનિક ઇનામ આપશું. એ દુકાનવાળા એ હમણાં ઘોડી માથે બેસશે, સવારી કરશે. એનું એવું કહ્યું છે કે હું એ ટ્રાય કરું ઘોડી માથે બેહીને, પણ એ ખાલી બેસશે એવું કહે છે. એમ કહે છે પાછી કેલે આવતો ત્યારે સ્પીડમાં હલાવી. આજે ખાલી ટ્રાય કરું બેહીને. જલેબી જે કાઈ ખાવું હોય કેજો તો લાવું. અહીંયાથી નહીં લાવું, હું જામનગર જવાનો. બરાબર. ઘોડી લઈને જેતલસરના ભજીયા લાવું. બરાબર. જે કોઈને ખાવો હોય એમાં નંબરમાં ફોન કરજો એટલે ત્યાં પૂગી જાય. ઓકે હાલો. હવે અહીંથી તોહિતભાઈ લેશે ઘોડી. નિજામભાઈનો વારો પતી ગયો. હવે તોહિતભાઈ ટ્રાય કરે છે કેટલી સ્પીડમાં ચાલે છે. જોઈએ શું થાય. ભાઈ તોહિતભાઈની પાછળ અમે 24 તો ગાડી જાય છે. હજી તોહિતભાઈની હારવાર નથી. આ જોઈએ કેટલી સ્પીડમાં હલાવે છે તોહિતભાઈ. જોઈએ તમે જોઈ શકો 27 હલાવે છે.
28 તોહિતભાઈની સ્પીડ છે 28 ને હલાવે છે 28ની સ્પીડ ઉપર 25 28 26 27 એવી સ્પીડમાં હલાવે છે આ તોહિતભાઈ પણ નિજામભાઈથી કંઈ વધારે સ્પીડમાં થયા નથી હજી એ પણ 25 27 28 હલાવે છે તમે જોઈ શકો 28 હલાવે 28 ઘોડી અમારી નજીક થઈ ગઈ એના કારણે અમારે ગાડી થોડી ધીમી પાડવી પડી આગળ તમને દેખાડતો હવે કેટલી સ્પીડમાંથી આવે આગળ સ્પીડ જોવા માટે અમારા બ્લોગને હજી આગળ જોવો તમે અમે પાછળથી 30 કેરી ગાડી હજી તો તોહિતભાઈ અમારી આગળ છે જોઈ લેજો તમે અમારા બ્લોગમાં બનિયારીઓ ખરો ને બનેરો ના ઘોડી કૂદકા મારી જાય છે જોઈ શકો તમે તોહિતભાઈ અમારે આગળ થઈ ગયા છે ઘોડીની સ્પીડ લઈને ઘોડી પણ અટાણે તો તમને દેખાતી નહીં હોય તડકાના કારણે થોડુંક મોબાઈલમાં ને અમારી પાસે થોડુંક મોબાઈલ નબળું છે એના કારણે હા નદી આવી ગઈ છે અમારે જો તમે અહીંયા ડેમ ઉપરથી નીકળ્યા છે અમે નદી આવી ગઈ છે આ છે અમારી નોરી નદી જોઈ લેજો તમે અહીંયાથી નીકળ્યા છે નદીની બાજુમાંથી ઘોડી લઈને અમે ત્યાંથી જ નીકળ્યા હતા હમણાં પાછા પણ હવે હમણાં ઘરમાંથી પાછા જાય છે એટલે પાછા આ સાઈડથી જ નીકળીને હાથમાં લેશે અમારા ઉવેશભાઈ એનું એવું કેવું છે કે જીતીશ તો હું જ વધારે સ્પીડમાં હું ચલાવી ભાઈ ઉવેશભાઈ કોણ વધારે સ્પીડમાં લાવશે તમારો જરીક કયો આપણે જીતવાનું રહી છે કોઈ જીતવા દેવાના થતા નથી ભાઈ નિજામભાઈ તમારે શું કહેવાનું છે કોણ સ્પીડમાં વધારે લાવશે હું જ જીતવાનો છે આ બધા આલતું ફાલતું છે જોઈએ હવે હું થાય આગળ છેલ્લા ત્રણે તોહિતભાઈ નિજામભાઈ તો ચેક થઈ ગયા છે હજી એ બેમાંથી કોણે વધારે સ્પીડમાં લાવી તમને કહેશું જોઈએ હવે છેલ્લે ઉવેશભાઈ બાકી છે આપણે પહેલી વાર ઘોડી હાંકવાની એની પહેલે કોઈ દી ઘોડી હાંકી નથી આપણે તો એ ભાઈ છે જોશું હે જોઈએ હું થાય છે આગળ આગળ થઈ ગયા છે અમારે ઘોડી માથે જોઈએ હવે શું થાય આગળ હલાવે છે હમણાં જોઈ લેજે ભાઈ ઉવેશભાઈ સ્પીડમાં છે ફૂલ અટાણે હાલી જાય કેટલી ઉવેશભાઈની સ્પીડ છે 23 સ્પીડ છે નિજામભાઈનું એવું કહેવું છે કે મારાથી વધારે કોઈ સ્પીડમાં હલાવી નહીં શકે પણ હું એને છેલ્લે કહીશ કે કોણે વધારે સ્પીડમાં હલાવી આગળ જતા આપણે છેલ્લે બધું જ કરશું નક્કી કે કોણે વધારે સ્પીડમાં હલાવી હવે આરામથી હલાવશે તોહિતભાઈ ત્રણ સ્પીડ ચેક કરી લીધી છે હવે આપણે આરામથી જાહેર કરશું કોણે વધારે સ્પીડમાં તોહિતભાઈ આવી ગયા છે ઘોડી લઈને હવે અહીંયા નક્કી થાય સ્પીડ કોણ સ્પીડ વધારે છે આપણે હમણાં જાહેર કરશું સ્પીડ કોણે વધારે હલાવી ભાઈ ત્રણે કરતાં વધારે સ્પીડ કોને આકી હું હમણાં નક્કી કરીને તમને કહું તમારા ભાઈ નિજામભાઈ તમારે કોણે આકી તો કોણ આકી ભાઈ વિનર આપણે જ છે ભાઈ વિનરમાં વધારે બધા કરતાં સ્પીડમાં હલાવી છે તોહિતભાઈએ અને બીજા નંબર ઉપર હલાવી છે ઉવેશભાઈ ને નિજામભાઈ ધીરે હલાવી છે હકીકતમાં નિજામભાઈએ બધા કરતાં ફાસ્ટ હલાવી છે પણ ત્યારે અમે એની આગળ નહોતા અમે ગાડી લઈને પાછળ રહી ગયા એના કારણે ત્યારે નિજામભાઈ છે ને 30 કરી હતી પણ ત્યારે અમે પાછળ હતા એટલે તોહિતભાઈ 28 29 હલાવી એટલે તોહિતભાઈ ફાસ્ટ છે और उवेशભાઈ સેકન્ડ હે પહેલા નંબર ઉપર તોહિતભાઈ હલાવી છે સેકન્ડ નંબર ઉપર ઉવેશભાઈ અને ત્રીજા નંબર ઉપર નિજામભાઈ હવે નિજામભાઈ તમે આગળના હું હવે આગળ જ્યારે પાછી આપણે આવી ટ્રાય કરશું ત્યારે હું છે તમારું કહેવાનું ત્યારે ફર્સ્ટ બધાથી પહેલા એ તો આ ભાઈ ગાડી લઈને પાછળ રહી ગયા હતા એના કારણે આપણે હારી ગયા છે ત્રીજા નંબરે નકર ઓલા ખેલે આપણે પહેલા નંબરે જ છે હરી 5-10 હજાર વ્યૂઝ આવતા હોય ને એને ક્રિએટર ના કહેવાય પણ અમારે તો 50 જ વ્યૂઝ આવે છે એટલે તમે કોમેન્ટ કરજો અમારે ક્રિએટર કહેવાય કે ના કહેવાય આપણે ક્રિએટર જ છે ભાઈ એક નવો ચેલેન્જ લઈને પાછી આવશું ફરી એક વ્લોગમાં એક નવા વ્લોગ સાથે એક નવા વ્લોગ સાથે એક નવો ચેલેન્જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને અમારા ચેનલના આવા વિડિયો જોવા માટે લાઈક શેર ને કરો ફાસ્ટ હું કેવું છે તોહિતભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ફાસ્ટ સકર કરી નાખો તમે ઓકે